મહેસાણાના સાકળચંદ પટેલ યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થા નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા શનિવાર 24 જાન્યુઆરી 2026ના રોજ MBBSના 7મા બેચના વિદ્યાર્થીઓ માટે પ્રતિષ્ઠિત વ્હાઇટ કોટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહ ભાવિ તબીબોની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેમના તબીબી શિક્ષણના ક્લિનિકલ તબક્કામાં પ્રવેશનું પ્રતીક છે। કાર્યક્રમની શરૂઆત NMCRCના ડીન ડોક્ટર વિજયસિંહ બધેડે સ્વાગત સંબોધન દ્વારા નવી બેચને અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થાને વિશ્વસ્તરીય તબીબી તાલીમ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વિશે માહિતી આપી હતી। All answer would be available from AI factories. Knowledge will be generated there. So tremendous scope for you, young generation. Already I said, Indian talented people in IT sector, pharma sector, medical sector. We are providing service across the world, and that flag is to be parents, our trustees, secretaries of the trust, Mahendra Kaka and Vijay Bhai, parents of my loving students and my dear students. We all from the Sakarchand Patel University are welcoming you in this university parivar. Today is one of the most important day for all of you. Within short time you are going to wear a white coat, which will feel you proud, respect and happiness, because it is a dream of yours. It is a dream of your parents. And being a management, we are welcoming you and we are giving you assurance that whatever your dreams, your dream, we are here to fulfill it. Being a university, our university was started in 2016 by providing acceptance from the state of government. We are also first medical college under Greenfield project. So it will be a proud again to us. We are also a purely charitable trust, Nutan Sarva Vidyalaya. So today onwards, your life is changed by your sincere medical education. You became a sincere doctors and serve to the society. મિત્રો આપણને ખબર છે કે તમારા પેરેન્ટ્સ અને તમારું જે ડ્રીમ્સ છે એઝ એક સારા ડૉક્ટર તરીકે સર્વ કરવાનું મેડિકલની અંદર, એ ફર્સ્ટ સ્ટેપ આજે વ્હાઇટ કોટ સેરેમનીમાં આજે તમારું સ્ટાર્ટ થઈ રહ્યું છે। મેડિકલ એજ્યુકેશનમાં તમે અત્યાર સુધી એક્ઝામ આપી, પાસ થયા, મેડિકલમાં એડમિશન લીધું। નાઉડેઝ હવેથી ફર્સ્ટ સ્ટેપ તમારું ચેન્જ થઈ અને તમારું પેરેન્ટ્સનું ને તમારું જે એક સારા ડૉક્ટર તરીકેનું જે તમારું ડ્રીમ્સ છે, એઝ એ મેડિકલ સ્ટુડન્ટ તરીકે નહીં પણ એક સારા ડૉક્ટર તરીકે જો સોસાયટીમાં સૌ થવું હોય તો બેઝિક નોલેજ, સારા ડૉક્ટર તરીકે બેઝિક મેડિકલ નોલેજ એ જે 19 સબ્જેક્ટ તમારા મેડિકલ એજ્યુકેશનના છે, ફર્સ્ટ MBBSમાં એનાટોમીથી માંડી, પેથોલોજી હોય કે ફિઝિયોલોજી, ફાર્મિકોલોજીથી માંડી, સર્જરી, મેડિસિન, ગાયનેક, એ બધા સબ્જેક્ટનું બેઝિક સ્ટાર્ટ અહીંથી તમારા કેમ્પસમાંથી સ્ટાર્ટ થવાનું છે। ખાલી અત્યારે અમને અને નાયક સાહેબ બંને જણા ક્લિનિકલ ચેટિંગ કરો, આ રીતે વાત કરો, પિક્ચરના ગાયન સાંભળો, મૂડ નથી કરી નવરા નહીં રહેવાનું, ડિપ્રેશનમાં નહીં થવાનું। મૂડ નથી તો મૂડ કઈ રીતે લવાય એના માટે પ્રયત્ન કરવાના। મારો મૂડ નથી એ વાત કે ત્રીજું એ ખરાબમાં ખરાબ છે, ગમે તે છેલ્લું મહિના પિક્ચર જોયું, હાથ ઊંચો કરે, પિક્ચર જોયું કોઈ થિયેટરમાં જઈને હાથ ઊંચો કરો, મને બધા ગોલ્ડ મેડલ આવવા દેવા જોઈએ। પિક્ચર મહિને એકાદ જોતા રહે તો અમે દર અઠવાડિયે જોતા, આ બીજે મેડિકલ કોલેજમાં રહેતા અને પાછળથી મિલિટરીનું કેમ્પસ હતું,
અને હનુમાન દાદા કેમ્પ હનુમાન કરી હનુમાનનું મંદિર હતું એટલે હનુમાનના દર્શન કરીએ શનિવારે. બાજુમાં ગોલ્ડન કટાર થિયેટર 75 પૈસા પિક્ચર બતાવતા એ જવાના 75 પૈસા પિક્ચર જોઈ રાત્રે મોડા આવી બેસની ડીશ ખાઈને ઊંઘી જઈએ. ત્યાં બીજા દર રવિવાર મોડા ઉઠીએ તો ચિંતા નહીં. અને એટલા માટે મહિને એકાદ સબ્જેક્ટ ચેન્જ કરવા માટે માઇન્ડને ફ્રેશ કરવા મહિને એક પિક્ચર જોવું જોઈએ એવું મારું માનવું છે. તમારા બધા સીટી મારતા કેટલા ના આવડે? સીટી જવાન જોઈએ. અમારે જેવા સીટી મારવા જઈને બાજુથી દાંત પડી ગયો હવા નીકળી જાય. હે સીટી મારતો દરેકે શીખવું. ફેફસાની કસરત થાય દીકરીઓ તો ખાસ. કોઈ દિવસ એકલા જતા હોય આટલું મોટું કેમ્પસ છે આમે કોઈ લોકો ભટકાય સીટી મારજો તો ગભરાઈ જશે. અને ઇન્ડિયાની સારામાં સારી સીટી મારવાવાળી દીકરીનું નામ છે માધુરી દીક્ષિત અને છોકરાનું નામ છે અમિતાભ બચ્ચન. તમારે માધુરી અમિતાભ બચ્ચન બનવું છે કે નહીં? હા કે ના બોલો યાર. ગભરાટ વરેજ લાઈક છે. બહારનું ભૂલી જાઓ. મા બાપ એટલે બાજુ ગયા. Or from the duration of doctor is a lifetime commitment. If you have to spend 6 months, you have to spend 1 year, you have to spend 2 years, if you have to spend 5 years, you still stick to it. You have to have a right aptitude to be a good doctor. That is what is most important. So that's why I am telling that this is a lifetime commitment, this is a lifetime profession. The third important, which is now which we consider, you are seeing across the country that lot of violences and challenges coming against the doctors. Now you will be surprised why this was not happening in the past. This was not happening in the past simply because doctors were very self-regulating. Now only self-regulating is not an issue. But that time medicine was not this complex. That time we didn't have a Google teacher. That time we didn't have such a huge arena of information available to the patients. That time patient expectations were not that greatly high. So all these things have piled up in this complex era of medicine, and hence your role has become much more difficult and complex to face the patient population. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.